નાડી જોયાનું તપનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના કાર્તિક સુધી દશમીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાને વિશે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા તથા 5-6 હરિભક્ત બેઠા હતા અને શ્રીજી મહારાજના શરીરમાં કંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, જે અમારી નાડી જુઓ, શરીરમાં કંઈક કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું, જે હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું, જે હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ જે? હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર જેવું છે, એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને સિદ્ધ ટાળવાને ઈચ્છે. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ, જે મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા, અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે 1 જન્મ તથા 2 જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને એ તપને વિશે પણ જેઓ રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે, તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો, તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદગુરુનો દ્રોહ, તે થકી પણ એને વધુ પાપી જાણવો. કાજે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી
ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંઘનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો. તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાદ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાદ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા, અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, અમારું આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું થાય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિશે પરમ સુખનો હેતુ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય અને ત્યાગ કે તપ કરતાં વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈશક છે, અને આ સંસારને વિશે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે, અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હાય વોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌના ઈશક જુદી જુદી જાતના છે, અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી, અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં. માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો. ઇતિ વચનામૃતમ. એ રીતે કાર્યાણી પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. સંઘનું રૂપ કર્યું જે ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું જે 60 માણસ ભેગા રહેતા પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ 3ને હતો, ને ભગવાનની સ્મૃતિ વિના જે થાય છે
તે ખડ ખાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું. ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં. કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થાશે પણ નહીં. અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી, પણ તેમાં પ્રભુ ભજાય નહીં. ને પશુ પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય. ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય. ને ખાવા ન મળે તો પણ ન ભજાય. ને રોગ થાય તો પણ ન ભજાય. ઇત્યાદિક વિઘ્ન છે. અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે. ને તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી કિયે દાડે ભજાશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જીવ કર્મવશ થઈને દુઃખ સહન કરે એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે. તે જો વીંછી કરડ્યો હોય તો આખી રાત જાગે, એ અનુસારે ઘણી વાતું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે. લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે. ને આજ્ઞા નથી પાડતો તે પાસે છે તો પણ છેટો છે. ને ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે, પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે. તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકે સ્વામીને કહ્યું છે, આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે, આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરેક વાત સાંભળીને તે આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નીકળ ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંવત 1919ના આસો માસમાં સાંખડાવદને પાદર વાત કરી છે, લોક ભોગ દેહ ને પક્ષ એ ચાર તો જીવનું ભૂંડું કરે. ને મહારાજ આચાર્ય સાધુ ને સત્સંગી એ ચારનો તો ગુણ જ લેવો એ તર્યાનો ઉપાય છે. ને જો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આચાર્ય આદિક ચારનો અવગુણ આવે એ મોટું પાપ છે. બીજા તો અનેક સ્વભાવ હોય પણ એ પાપનું મૂળ છે. તે પાપને વિશે પુણ્યની બુદ્ધિ થાય ને સાધુને વિશે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે, તો એ વાત હૈયામાં રાખીને કોઈ દિવસ એ માર્ગે ચડવું નહીં. ને એની સેવા થાય તો કરવી, નીકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો. એ અમારો સિદ્ધાંત હતો તે કયો, પીપા પાપ ન કીજીએ તો ધર્મ કિયા 100 વાર, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર 1000. સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય, ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું, તો ભક્ત્યા અનુવૃત્ત્યા, અનુવૃત્તિ એ જ સેવા છે. માટે તે પ્રમાણે રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મેળે મંડળી ભીડી થઈને મલકની નિંદા કરે છે, તે જો કરશે તો કાઢી મૂકશું. ને જે ધર્મામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોર્યું કરે છે ને લુગડા વધુ રાખે છે તે ઠીક નહીં પડે. ટીટોળી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહીં ઝીલાય, તે સારું કાંઈ અટક્યું નહીં રહે, કાઢી જ મૂકશું. કાઉં ઝાઝા કગોરડા ને કાઉં ઝાઝા કપૂત, હકડી તો મહીડી ભલી ને હકડો ભલો સપૂત. માટે જે રાખતા હોય
તે આ ઘડી ચાલવા માંડો, અમારે તો ધર્મ રાખતા જે થાશે તે કરવું છે એવો ઠરાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું, કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે.